નમસ્કાર. આજે આપણે એક એવી અદ્ભુત કથામાં ડૂબકી મારવાના છીએ જે આદિ શંકરાચાર્યના જીવનમાંથી આવે છે. આ એક એવી ક્ષણ છે જે આપણને શીખવે છે કે સાચું જ્ઞાન ખરેખર શું છે. જુઓ, આ વાત ખાલી પુસ્તકોની નથી, પણ અનુભવની છે, જીવનમાં ઉતારવાની છે. તો ચાલો આ ખૂબ જ રસપ્રદ પ્રસંગને ઊંડાણપૂર્વક સમજીએ. તો સવાલ એ છે કે શું જ્ઞાન ખાલી શબ્દોમાં જ હોય છે કે પછી એને જીવનમાં આપણા વ્યવહારમાં ઉતારવું પડે? આપણે જે મોટી મોટી વાતો કરીએ છીએ, જે જ્ઞાનની ચર્ચાઓ કરીએ છીએ, શું આપણે ખરેખર એ પ્રમાણે જીવીએ છીએ? અદ્વૈત વેદાંત એ કોઈ થિયરી નથી, એ તો એક જીવંત અનુભવ છે. અને આજની આપણી આખી વાતનો મર્મ આ જ સવાલમાં છુપાયેલો છે. તો આ વાત છે પવિત્ર નગરી કાશીની. જ્ઞાન અને આધ્યાત્મિકતાનું એવું કેન્દ્ર, જ્યાં ગંગાના ઘાટ પર સતત મંત્રોચ્ચાર ગૂંજતા હોય. બસ આ જ પવિત્ર ભૂમિ પર આચાર્ય શંકરના જીવનમાં એક એવો મોટો વળાંક આવ્યો, જેણે બધું બદલી નાખ્યું. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. સવારનો સમય છે. જગતગુરુ આદિ શંકરાચાર્ય, જેમણે આખા ભારતમાં અદ્વૈત વેદાંતનો ડંકો વગાડ્યો હતો, એ પવિત્ર ગંગામાં સ્નાન કરીને એમના શિષ્યોની સાથે પાછા ફરી રહ્યા છે. ચારે બાજુ કેવું વાતાવરણ હશે નહીં? એકદમ શ્રદ્ધા અને સન્માનથી ભરેલું. હવે એ જમાનામાં સમાજના કેટલાક રિવાજો હતા, અમુક નિયમો હતા. તો બન્યું એવું કે શંકરાચાર્ય અને એમના શિષ્યો એક સાંકડી ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા, અને સામે રસ્તામાં એક ચંડાળ ઊભો હતો. એટલે શિષ્યોએ એ સમયની પ્રથા પ્રમાણે એ ભાઈને કહ્યું કે જરા બાજુમાં ખસો, જગતગુરુ આવી રહ્યા છે. આમ જુઓ તો આ એક સાવ સામાન્ય વાત લાગતી હતી, પણ અહીંથી જ એક એવા સંવાદની શરૂઆત થઈ જે ઇતિહાસ બની ગયો. અને અહીંથી આખી વાત પલટાઈ જાય છે. પેલી વ્યક્તિએ ખસવાને બદલે એક એવો સવાલ પૂછ્યો ને કે ત્યાં ઊભેલા બધા જ સ્તબ્ધ થઈ ગયા. એ કોઈ સામાન્ય માણસનો સવાલ નહોતો. એ તો જાણે જ્ઞાનના ઊંડાણમાંથી સીધો એક પડકાર હતો. એ વ્યક્તિએ જે પૂછ્યું એ બહુ જ ગહન હતું. એમણે કહ્યું, તમે કોને હટવાનું કહો છો? આ શરીરને? એમણે આગળ કહ્યું, જુઓ, મારું શરીર અને તમારું શરીર બંને એક જ 5 તત્વોથી બનેલા છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો પછી એક શરીર બીજાથી ઊંચું કે નીચું કઈ રીતે હોઈ શકે? અને કદાચ તમે મારી અંદર રહેલા આત્માને ખસવાનું કહો છો, પણ એ આત્મા તો એક જ છે, સર્વવ્યાપી છે. એ જ ચેતના જે તમારામાં છે એ જ મારામાં છે. તો પછી કોણ કોનાથી દૂર ખસે? શું જબરદસ્ત સવાલ હતો ને? અને આ સમજવું બહુ જરૂરી છે. આ કોઈ ખાલી તર્ક વિતર્ક નહોતો, કોઈ દલીલબાજી નહોતી. આ તો શુદ્ધ અદ્વૈત વેદાંતનું હાર્દ હતું. એ જ જ્ઞાન જે શંકરાચાર્ય પોતે દુનિયાને શીખવી રહ્યા હતા. એ વ્યક્તિએ તો શંકરાચાર્યના જ ઉપદેશને એમની સામે એક જીવતા જાગતા ઉદાહરણ તરીકે મૂકી દીધો. હવે વિચારો, આ સવાલ સાંભળીને શંકરાચાર્યના મનમાં શું થયું હશે? સાચા ગુરુની નિશાની શું હોય? એ જ ને કે સત્ય ગમે ત્યાંથી આવે એ સ્વીકારે. બસ આ એ જ ક્ષણ હતી જ્યાં શંકરાચાર્યના જ્ઞાનની સાચી કસોટી થઈ રહી હતી. અને શંકરાચાર્ય એ તો તરત જ આખી વાત પામી ગયા. એમને એક ઝાટકે સમજાઈ ગયું કે જે સત્યની વાત એ પોતે લોકોને સમજાવે છે, આજે એ જ સત્ય એમની સામે સાક્ષાત ઊભું છે. એમને સમજાયું કે જ્ઞાન ખાલી બોલવા માટે નથી, એ તો જીવવા માટે છે. અને એમને એવી દ્રષ્ટિ થઈ કે આ કોઈ સામાન્ય ચંડાળ નથી, પણ ખુદ ભગવાન શિવ જ એમને અદ્વૈતનો સાચો પાઠ ભણાવવા આવ્યા છે. અને આ જ દિવ્ય અનુભૂતિમાંથી જન્મ થયો મનીષા પંચકમનો. એ 5 શ્લોકો જે શંકરાચાર્યએ ત્યાં જ રચ્યા, જેનો સાર આ એક લીટીમાં આવી જાય છે. ભલે કોઈ ચંડાળ હોય કે બ્રાહ્મણ, જેણે આત્મજ્ઞાન મેળવી લીધું છે, એ જ મારો ગુરુ છે. આ મારો પાક્કો નિશ્ચય છે. વિચારો, આ શબ્દોએ સમાજની કેટલી મોટી દિવાલો તોડી નાખી હશે. તો આ મનીષા પંચકમના 5 શ્લોકોનો સાર શું છે? એકદમ સરળ ભાષામાં કહીએ તો, પહેલું, આપણો આત્મા જાગવા, સપના જોવા અને ગાઢ ઊંઘ, આ બધી અવસ્થાઓને જોનારો સાક્ષી છે. બીજું, એક જ પરમચેતના, બ્રહ્માજીથી લઈને એક નાનકડી કીડી સુધી બધામાં એ જ વસેલી છે. અને ત્રીજું, જે આ વાત સમજી જાય છે એના માટે પછી શરીર, જાતિ, વર્ણ, સ્ટેટસ આ બધી વસ્તુઓનો કોઈ અર્થ રહેતો નથી. ઓકે, તો આ થઈ જૂની વાત. પણ આ સદીઓ જૂની કથામાંથી આપણે આજના જમાનામાં શું શીખી શકીએ? કારણ કે આ ખાલી એક વાર્તા નથી, આ તો જીવન જીવવાનો એક સિદ્ધાંત છે.
આ કથા સીધો આપણી સામે અરીસો ધરે છે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે શું ક્યારેક આપણા મનમાં પણ કોઈના માટે ઊંચ નીચનો ભાવ આવે છે? આપણે ઓફિસમાં, ઘરમાં, બહાર લોકો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ? આ વાત આપણને શીખવે છે કે દરેક જીવમાં એ જ પરમાત્માને જોવાનો પ્રયત્ન કરીએ અને આપણા રોજના કામકાજને આ જ્ઞાનની કસોટી પર પારખીએ. અને છેલ્લે, આ એક સવાલ આપણા બધા માટે છે. આપણા વિચારોમાં, આપણી વાણીમાં અને આપણા કામમાં આપણે આ અદ્વૈતના સિદ્ધાંતને કઈ રીતે જીવી શકીએ? આ સવાલ પર જ્યારે આપણે વિચારવાનું શરૂ કરીશું ને, ત્યારે જ સાચી આધ્યાત્મિક સફર શરૂ થશે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ વિવરણ આદિ શંકરાચાર્યના જીવનની માત્ર એક ઝલક છે અને તેમના દિવ્ય જીવનની ઘટનાઓનો સંપૂર્ણ અહેવાલ નથી. વધુ વિગતવાર માહિતી માટે દર્શકો તેમના જીવનના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરી શકે છે. જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે. અમારું ધ્યેય સનાતન ધર્મના શાશ્વત ખજાનાને સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે લોકો સુધી પહોંચાડવાનો છે. અમારી ચેનલ પર શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત જેવા ગ્રંથો અને અનેક સંતોના જીવન પર દૈનિક વિડીયો જોવા મળશે. આ બધી જ સામગ્રી અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં જ બીજી મુખ્ય ભાષાઓ પણ ઉમેરવામાં આવશે. જો આપને અમારી આ સામગ્રી મૂલ્યવાન લાગતી હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા દૈનિક વિડીયોઝ વિશે આપને સૂચના મળતી રહે. અને હા, આ દિવ્ય જ્ઞાનને આપના પરિવાર, મિત્રો અને સમુદાય સાથે લાઇક, શેર અને પ્રસાર કરવાનું ભૂલશો નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મનો દીપક હંમેશા પ્રજ્વલિત રાખીએ. હરિ ઓમ.